કે ઠાકોરજીનો જેટલો સંબંધ છે, પહેલાં હું આવી ભૂલ કરતો સેવાની અંદર. મને એમ થતું કે હું જે વસ્તુને યોગ્ય ન માનતો તો મેં ધારો બનાવું કે સેવામાં આવવું જ ન જોઈએ. અને ઘરની અંદર બધા આપણું માનતા હોય એટલે પછી એ બિચારા એમાં પણ એ જોડાતા હોય બધા, એવું બને. એટલે પણ હું પણ એવું ક્યારેક કરતો કે આ વસ્તુ મને એમ લાગતી હોય કે ઠાકોરજીને ધરવા યોગ્ય નથી, બીજાને એવું લાગે કે નહીં ધરવા યોગ્ય છે, પણ આપણે ડરને કારણે એ ના કરતા હોય. એ ડરને કારણે પછી એ પ્રસાદી મિલાવીને લે. એ શું કરે પછી ટમેટા પ્રસાદીમાં લે, કોબી પ્રસાદીમાં લે. એટલે હું તો એવો ધારો રહ્યો કે ઠાકોરજી વાળો કે એ જ લેવાનું, પણ એ પ્રસાદીમાં લઈ લે. પછી તો આ બધી જડતાઓ હોય આપણી અંદર હોઈ શકે. તો આપણને એમ લાગે કે હું મુખ્ય છું, હું સુખનો વિચાર કરું છું, પણ તારા ઠાકોરજી એકલાના થોડા છે, આ બધાના છે. બધા સાથે મળીને ભગવત સેવા કરીએ તો ત્યારે આપણે કંઈક આપણી જડતાઓને છોડવી જોઈએ. કદાચ આપણે મુખ્ય હોય સેવા કરવામાં, કદાચ બીજાના આપણી પાછળ ચાલતા હોય, તો એનો મતલબ એવો નથી કે આપણે બધા ઉપર શાસન કરવું. આપણે પણ બધાની સાથે જ એક સેવક છીએ. એટલે આ પ્રકારની થતી હોય ત્યારે પણ મહાપુરુષના ગ્રંથનું અધ્યયન કરતાં કરતાં બધી વાત આપણી ઉપર પહેલાં લાગુ પડે. પહેલાં આપણને ઉડીને આવે કે આપણે તો આ શું કરી રહ્યા છીએ, આપણે ખોટું કરી રહ્યા છીએ. એટલે એક વૈષ્ણવે તો એમ કીધું કે સુધારો બહુ આવતો જાય છે. મેં કીધું બસ એ તમે એવું માર્કિંગ કરતા રહો, અને મારામાં સુધારો આવતો હોય તો મારું તો એકનું કલ્યાણ થઈ જાય, આ જીવનું, આ દુષ્ટ જીવનું કલ્યાણ થઈ જાય કે કંઈ પરિવર્તન સારું આવતું જાય છે. મને આવવું જ જોઈએ. એટલે તમારામાં આવે કે ના આવે, એ એમ કે આપનામાં આવે છે. બસ મેં કીધું મારા જેવા દુષ્ટ જીવનું કલ્યાણ થઈ જાય તો મારું તો કલ્યાણ થઈ જાય નિશ્ચિત છે. કે મારામાં જો પરિવર્તન આવતું હોય ને એવું લાગતું હોય, આપણને તો ખબર ના પડે, આપણે તો પોતાને સારા ભગવતી જ માનતા હોય કે મહાનુભાવ માનતા હોય કે હું તો કોણ, પણ સામેના વ્યક્તિને ખબર પડે તો એ પરીક્ષા આપણે આપતા રહીએ છીએ. દર વખતે આવું છું અહીં પાછો પરીક્ષા આપવા, અને પરીક્ષામાંથી કંઈક માર્ક મળતા રહે છે, આપણે આગળ ચાલતા જઈએ છીએ. એટલે દર વર્ષે એકવાર વાર્ષિક પરીક્ષા હોય ને, વાર્ષિક પરીક્ષા સુરતમાં દર વર્ષે હોય અહીં કાર્યક્રમ, એટલે વાર્ષિક પરીક્ષા અહીંયા આપે. વાર્ષિક પરીક્ષા હું આપવા આવું છું, એટલે હું ભણવા આવું છું, ભણાવવા આવતો નથી એ વાત નક્કી છે કે હું આપણે ભણવા આવીએ છીએ, સાથે મળીને ભણીએ છીએ. એટલે હું ભણવા આવું છું અને કંઈક માર્ક મળતા જાય, સારા સારા પ્રગતિ થતી જાય, આગળ વધતા જાય. તો આ આપણે જે છે કે દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમાં શહેરાયજી આજ્ઞા કરે છે કે કુટુંબના સભ્યો જો સેવાને અનુકૂળ હોય તો ભગવદીય છે, ભગવાનના સેવક છે. તો એમાં તો કંઈ દોષ બુદ્ધિ રાખવાની આવશ્યકતા હવે નથી. હવે તો એ ભગવાનના સેવક છે, ઠાકોરજીની સેવા કરે છે. બીજા એવા છે કે સેવા નથી કરતા અને રોકતા નથી, એ પણ ભગવાનની સેવામાં કંઈક સહાયક તો છે. હું તો એવું માનું છું, ઉદાસીન છે પણ સહાયક છે. ઘરની અંદર સેવા ન કરે, સેવામાં આવે નહીં, પણ તમારી સેવાની અંદર એ વિક્ષેપરૂપ ન થાય. એક વૈષ્ણવને ઘરમાં તો મેં એવું કે જોયું કે એક બેનના પતિ જે છે કોઈ દિવસ સેવામાં ન જાય, ઠાકોરજીની સેવામાં ન જાય. બેન સેવા કરે અને બેન પાછા સેવાનો એવો દંડો પછાડે કે જ્યાં સુધી સેવા ન થાય ત્યાં સુધી મને કોઈ બોલાવે તો હું કાંઈક કામ કરીશ નહીં, પહેલાં મારા ઠાકોરજી પછી બધું થાય. એવું એને ભગવદી પણ જાગૃત હોય. ઘણા સેવા કરતા અહંકારથી કરતા હોય. તો ભાઈ કે સેવા આપણે તો નથી કરતા, પણ એ કરે છે ને શું કામ ડિસ્ટર્બ કરવું, આપણે તો બજારનું ચાલે છે તો એ રોજ બહાર જઈને ચા પી આવે. તો મેં કીધું બહાર જઈને ચા પી આવે, આ પણ ખરેખર ભગવત સેવક છે. આટલી બધી એને સમર્પણ હોય કે આની સેવાને વિક્ષેપ ન કરવું, એટલા માટે બહાર પી લે કે આની સેવામાં એને ડિસ્ટર્બ ન કરવું. એના કરતાં આપણે ચા જ પીવી છે ને, તો એના માટે એને બહાર નીકળવું પડે, ચા બનાવવી પડે ને આપણને દેવી પડે. એના કરતાં આપણે બહાર ચાલતું હોય તો પી લઈએ છીએ, કમસે કમ આને તો રાહત થાય. તો હું તો એમાં આ સમર્પિત કેટલું સમર્પણ એનું કેવું છે, ભગવાન પ્રત્યેનું સમર્પણ છે. હા, કંઈક સમર્પણનો ભાવ તો છે ને, કે બહાર પી લે છે શું કામ, કે આપણે સેવા તો કરતા નથી પણ કરે છે ને શું કામ ડિસ્ટર્બ કરવું. અને બેન પાછા એવા સેવાના આગ્રહી કે મને બોલાવવું નહીં કોઈ, પહેલાં મારા ઠાકોરજી પછી બધા. આ ખબર નથી પડતી કે આ પણ બધા ઠાકોરજીના જ છે. પરિવારના સભ્યોને તમે ચા પીવડાવી દો છો તો કાંઈ ઠાકોરજીની સેવાથી તમે વિમુખ નથી. એ પણ એ પરિવારનો સભ્ય એ પણ ભગવદીય છે, ભગવાનની સાથે એનો સંબંધ થયેલો છે. તો એને ચા કરી દેવામાં એનું કાંઈ સમર્પણ વયું ન જાય. તો બીજા લોકો એમ કહેતા હોય કેવા ભગવદી છે બેન, કેવો સેવાનો આગ્રહ છે. આ સેવાનો આગ્રહ ઉત્તમ આગ્રહ નથી, કંઈક અઠાગ્રહ છે આની અંદર. અને ઓલા ભાઈનું આના કરતાં સેવા ભલે આ કરે પણ વ્યક્તિ તરીકે પુષ્ટિમાર્ગીય ધર્મ તરીકે આના ધર્મ ઊંચા છે. ભલે સેવા નથી કરતો, મને આના ધર્મ ઊંચા, કે આને સેવામાં આવવું ન પડે મારા કારણે, એટલા માટે બજારમાં ચા પી લે.
ઘરેથી એમને એમ નીકળી જાય અને એ દુકાને જઈને બધાની ચા મંગાવીને પી લે. ઘરે ચાની વ્યવસ્થા રાજભોગ ન થાય ત્યાં સુધી બેન બહાર નીકળે નહીં, ત્યાં સુધી કાંઈ વ્યવસ્થા થાય નહીં. નાસ્તો કરવો તો બહાર ખાઈ લે. પણ આને ડિસ્ટર્બ ન કરે તો એ ભગવાનની સેવામાં સહાયક નથી? એને આપણે ભગવાનની સેવામાં સહાયક નહીં માનીએ કે? તો આવા જે સભ્યો હોય કે જે ઉદાસીન હોય ભગવત સેવા માટે પણ પ્રતિબંધક ન હોય, ત્યાં સુધી પણ આપણે ચોર ન માનવા જોઈએ. પણ પ્રતિબંધ કરનારા અભક્ત હોય એનામાં આપણું વિત્ત વગેરે વપરાતું હોય, ત્યારે આપણને અભક્ત હોય જે ભગવાનની સેવામાં વિક્ષેપ કરનારા હોય એને જ અહીં ચોર તરીકે ગણ્યા છે. બધાએ પરિવારના સભ્યોને ક્યાંક ચોર માનતા નહીં, ક્યાંક બીજું ઊંધું થાય. એક તો આવા દેતા નથી, દંડા પછાડો છો ને, બીજા ક્યાં તો કુટુંબવાળા બધા ચોર અને હું જ એક ભગવતી. તો આખી વાત ઉલટી થઈ જશે કે એક તો માંડ આપણે ગાડી પાટા ચલાવવાનો પ્રયત્ન કરીએ કે થોડાક આવવા તો દો અંદર, એ આવે સેવા કરે, સકડી અનસકડી ન અડવા દો, એને દૂધઘરની સેવા કરાવો, શિંગાર કરાવો, જલ ભરાવો, પાત્ર મંજાવો, કીર્તન કરાવો, ફૂલમાલા સિદ્ધ કરે, ઠાકોરજીની કોઈ પણ પરિચર્યા એ કરે, એમાં તો કંઈ બાદ હોવો જોઈએ નહીં મારી દૃષ્ટિએ. એટલે તો એનાથી એનું ભગવાનની અંદર એનું ચિત્ત પણ પરોવાશે. ઠાકોરજીની સેવા હળી મળીને બધા પરિવારના સભ્યો સહિત તમે ઠાકોરજીની સેવા કરશો તો આખા પરિવાર સહિત તમને ભગવત પ્રાપ્તિ થશે. એમ પુરુષોત્તમજી એમ આજ્ઞા કરે છે કે પરિવારના સભ્યો સહિત ભગવત સેવા કરીએ છીએ ત્યારે પરિવાર સહિત ભગવત પ્રાપ્તિ થાય છે. તો એ પુરુષોત્તમજીની એ આવરણ ભંગમાં શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે કે સપરિવાર ભગવત પ્રાપ્તિ કરે છે. આખો પરિવાર હળી મળીને ભગવત સેવા કરે છે. તો બાહ્યા કુટુંબ રૂપા એમાં અભક્તને માનવા જોઈએ. પરિવારના જે કુટુંબના શબ્દ અભક્ત છે એના પૂરતું અહીં ચોર શબ્દનો પ્રયોગ કર્યો છે કે આપણે એક ચોર છે કે આપણું ધન ઠાકોરજીમાં લાગવા ન દે અને પોતે એના મોજશોખમાં જ ઉડાડતા હોય, એના વિષય ભોગમાં ઉડાડતા હોય એવા કુટુંબના જે સભ્યો જે છે એ પાછા કેવા છે? વિત્ત હરાહ સ્મૃતાહા. એ આપણું ધન હરી લે છે, બીજું કાંઈ ચિંતા નથી, પણ આપણું ધન ઠાકોરજીમાં લાગવું જોઈએ, એની બદલે એનીમાં લાગી જાય, એના કાર્યમાં લાગી જાય. તો વિત્ત હરાહ સ્મૃતા યતસ્તદ વિનિયોગેન વિત્તમ યાતિ સમર્પિતમ. અને એના કાર્ય માટે આપણું વિત્ત જે છે વપરાઈ જાય છે. હવે બાહ્ય ચોર આ છે કુટુંબરૂપા અભક્ત લોકો, એ બાહ્ય ચોર. આ લાઇટ સામે જે લાઇટ છે એ આપણને એટલી હેરાન કરે, પણ ઠાકોરજી માખણ જેવા નવનીત જેવા માખણ એવા આવી તંત્ર એલોજીનું હોય. મનોરથમાં જોતા હશો તમે ઠાકોરજીની શું દશા થતી હશે. હા, સામે જે છે એ હેરાન કરે આપણા જેવાને, આવા કઠણ શરીરવાળાને. પણ ઠાકોરજી તો નવનીત જેવા કોમલ ઠાકોરજી છે આપણા, કે જેમનું શ્રીઅંગ નવનીત જેવું કોમલ છે. એની ઉપર લાઇટો ગોઠવીને મનોરથ કરવામાં આવે તો ત્યારે ઠાકોરજી માખણ જેવા ઠાકોરજી તો પીગળી જાય. પીગળી જાય એટલે પધારી જાય. પછી તો અહીંયા પીગળવા બિરાજે થોડા. એ તો બહુ ચતુર શિરોમણી છે કે પીગળવા માટે બિરાજે થોડા, પણ એ તો પધારી જાય. પીગળી જાય એટલે પધારી જાય. માખણ જે પીગળી જાય, તમે માખણના સ્વરૂપની ભાવના કરો છો કે એક હરિરાયજી આજ્ઞા કરે છે કે તમારો હાથ ઠાકોરજીને લાગે છે તો માખણની અંદર હાથ લાગે તો પણ આમ છાપ પડી જાય. એટલા કોમલ આપણા ઠાકોરજી છે. અને એની ઉપર આવા લાઇટો ગોઠવી મનોરથ કરતા હોય. વૈષ્ણવ કે બહુ આનંદ આવે છે. અધિક માસના મનોરથોમાં તો એવો આનંદ આવે છે. આનંદ નહીં, પણ ઠાકોર તમને આનંદ આવે છે. ઠાકોરજીની સજા થાય છે. ઠાકોરજીની તો સજા થાય છે કે આ દર્શનાર્થીઓ દુષ્ટ લોકો અહીં લાઈન લગાવે છે, એટલી વાર મને અહીં બિહાડી રાખે છે. આ લોકોને કારણે આ દુષ્ટ લોકો દર્શનાર્થી ઓછા હોય તો હું વહેલો નવરો થાઉં. જેમ કે ઓલો દુકાનદાર જે છે, દુકાન ચલાવતો હોય તો નોકરો ઘરાકી બહુ વધે ને, માણસો ખૂબ આવતા હોય, ઘરાક ખૂબ આવતા હોય, જમવાય ન જાય. વેપારી જો ઘરાક આવીને જોઈ જાય તો જમવાય ન જાય, એ ખાવાનું પણ ભૂલી જાય. ઘરાકીઓને એને બહુ આનંદ થતો હોય, પણ એના કામ કરતા માણસો એને પગાર તો એટલો જ મળવાનો છે ને. એનો પગાર ફિક્સ છે 3-4 હજાર રૂપિયા. એ ગાળું કાઢતો હોય કે આ લાઈન આ શેઠની આ ઘરાકી વધી પણ આપણો ઓવર ટાઈમ થાય છે. એમ ભગવાન એમ કહે છે કે લાભ પૈસાનો આને થાય છે, દર્શનાર્થીઓ લાઈન લગાવે છે, મારે ડ્યુટી વધારે ભરવી પડે છે અહીંયા. અને ઓલા કામવાળા છે રાડું નાખતા હોય કે શેઠને ઘરાકી શેઠ ખુશ થાય કે શેઠને પૈસા આવે, પણ ઓલાને તો પગાર ફિક્સ છે, એનો પગાર ફિક્સ છે. એમાં મંદિરના ઠાકોરજી એમ કહે છે આ દુષ્ટ લોકો લાઈન લગાડે છે, આ બધાને હું સાપ દઉં કે આ લાઈન જેટલી વધારે મોટી હશે એટલો મારે અહીં ડ્યુટી ભરવી પડશે. અને જો એ વહેલા ઓછી લાઈન હોય તો જલ્દી ટેરો આવી જાય તો વહેલો નવરો થાઉં. એટલે આ પૂજ્ય શ્યામ મનોહરજીએ તો બહુ સરસ ધોળ લખ્યું છે કે વલ્લભ મારે ઠાકોરજી નથી થવું.
આપે બહુ સરસ રાસમાં લેવાય છે, તેના ઉપર રાસ આખો આપ બને છે, વલ્લભ મારે ઠાકુરજી નથી થાવ. એટલે લક્ષ્મીના નાથને નામે ભીખ માંગવી. હું તો લક્ષ્મીનો નાથ ને મારા નામ બાજુ ભીખ મંગાય. હવે દેવતાઓ મારી હાંસી ઉડાવે. ભીખ વિના જ્યાં ભોગ ન લાગે. હવે દેવતાઓ મારી હાંસી ઉડાવે. તો લક્ષ્મીનો પતિ પણ તારા મંગલ ભોગના પૈસા લેવાય છે, ત્યારે તારો મંગલ ભોગ થાય. ઉઠીને મંગલ ભોગના પૈસા લેવાય ત્યારે તારો મંગલ ભોગ થાય. કોઈક દૂધ પધરાવે ત્યારે દૂધ ધરાય. તો લક્ષ્મીના નામ એ નાથ જે છે એને હવે શરમ આવે છે કે દેવતાઓ હાંસી ઉડાવે છે. એટલે ભગવાન કહે છે કે હવે બીજું બધું થવું, પણ વલ્લભ મારે ઠાકુરજી નથી થવું. પોતે જોવે દૂરદર્શન ને મને બેસાડે પ્રદર્શનમાં. પોતે દર્શન ખુલ્લા હોય ને 3-4 કલાકની લાઈન હોય તો પંખો કરવામાં બળ પડે. એ થોડીક વાર આમ પંખો કરીને દૂરદર્શન જોતા હોય અને ઓલા ચરણ સેવા કરતા હોય, ઠાકોરજી ડ્યુટી ઉપર બિરાજતા હોય અને દર્શન આપતા હોય. એટલે વલ્લભ મારે ઠાકુરજી નથી થવું. બીજું જે કરો એ બોલે વલ્લભ હવે મારી પર આવું કરતા નહીં કે મને પધરાવી દો ક્યાંક. એટલે વલ્લભ મારે ઠાકુરજી નથી થવું. હવે મારી આવી દશા પુષ્ટિ માર્ગમાં થઈ ગઈ. તો આવું આપે એક રાસ લખ્યો છે ધોળ, એમાં રાસ પણ લેવાય છે, વલ્લભ મારે ઠાકુરજી નથી થવું. એક આપણું મૂળ તો ભજન છે, ઘડવૈયા મારે ઠાકુરજી નથી થવું. એ ભજન છે, એને આપણે પુષ્ટિ માગી રીતે આપે બહુ સુંદર રીતે એની રચના કરી છે. તો આપની આ જે પુષ્ટિ અસ્મિતા ગાન છે એ કેસેટ ખરેખર એ વગાડીને નાચવા જેવું છે, એ વગાડીને એ રાસ લેવા જેવું છે, રાસમાં આ વગાડવા જેવું છે કે એમાં સિદ્ધાંત આપણા બધા અને આપણી પરિસ્થિતિ સંપ્રદાયની. તો ઠાકોરજીને આપણે સર્વસ્વ માનીએ કે જેને મહાપ્રભુજી ગુસાઈજીએ પોતાના સર્વસ્વ માયના, એને આપણે આ રીતે ડ્યુટીમાં બેસાડી દીધા. હવે કોણ સ્વામી ને કોણ સેવક, એ આપણા માટે ભીખ માંગે ને હવે એમ કે જે કાંઈ ફાયદો થાય છે એ તો મારા શ્રીને થાય છે, મને શું ફાયદો, મારે ડ્યુટી ભરવાની વધારે. ઉલટાની ગરાકીમાં પુરુષોત્તમ માસમાં તો આવી બહેનું પુરુષોત્તમ માસ આવ્યો એમાં તો આ ચાલુ થઈ ગયા વધારે. પુરુષોત્તમ માસનું કંઈ પુષ્ટિ માર્ગમાં એવું કંઈ મહત્વ દેખાતું નથી, છતાં પણ ચાલુ થઈ ગયા. અને અત્યારે તો ઇન્દ્રમાન ભંગ કરે ને કડાકા ભડાકા કરે ને સાવન ભાદો કરે ને એટલે કડાકા ભડાકા કેમ થાય પાછા? હવે તો કંઈક મશીન આવી ગયા હશે કે અવાજ કરી શકાય એવા. પહેલાં તો અમારા મંદિરોમાં એ સાવન ભાદોના એવા મનોરથ થાય તો 2 વૈષ્ણવ અંદર બેઠા હોય, એ દર્શન ખુલે, એ કોઠી હોય, કોઠીમાં એ બધી શિલાઓ ભરે પાણા, અને એક સામે ઊભો રહે કાંઈ ઊભો રહે, એ 2 રમતા હોય. એ કોઠી આમ દડડાવે અને તરત અવાજ થાય, એટલે કે વીજળી જેવો અવાજ થાય. પછી વૈષ્ણવ 2 રમતા હોય અંદર. દર્શન ખુલે ત્યારે એ આમ ઘા કરે, ઓલો વાથી આમ કરે, એટલે 2 પાણાનો જે અવાજ થાય એ વીજળી જેવી કડાકા ભડાકા થાય. સાવન ભાદો ને ઇન્દ્રમાન ભંગ એમાં આવું બધું થાય. એટલે આ પ્રકાર જે છે ઠાકોરજી કહે છે પુરુષોત્તમ માસ તો મહિનો જાય તો સારું. હવે વારો કાઢ્યો આની અંદર તો પૂરેપૂરો ઓવર ટાઈમ બહુ થાય છે, કમાય છે આ બેઠા બેઠા. એટલે પોતે જુએ દૂરદર્શન, મને બેસાડે પ્રદર્શનમાં. પોતે આ ટીવી જોતા હોય આનંદથી. આરતી કરવા પછી ખબર આવે તો એ પહોંચવાની ન આજ્ઞા આવે તો એમાં પહોંચવાની આજ્ઞા આવે તો મુખ્યો બીજા રાડું નાખતો હોય, મુખ્યો પણ રાડું નાખતો હોય કે એને રોજ મોડું થાય, આમાં રોજ મોડાવેલું થાય. તો આ પ્રકારે જે છે પુષ્ટિ માર્ગની દ્રષ્ટિથી તો આમાં કોઈ મેળ બેસતો નથી. પણ છતાં આ પ્રવાહી પ્રકાર છે ને, આમાં દર્શન કરવાનો જો લોભ જેને જાગતો હોય તો ઠાકોરજીના એ શાપ એની ઉપર લાગતા હશે. ઠાકોરજી કહે છે આ દર્શનને લાઈન લગાડવા નકો જ જાઓ કે અહીંયા બધા ભેગા થાય છે. કેવલાંધંતમોગાહા, કેવલાંધંતમોગાહા, આ બધા અંધતમમાં જનારા આસુરા વેશીઓ આસુરો એ બધા એક સાથે અહીં ભેગા થયા. તો આ બધા ચોરોની કથા છે. હવે એક આજ આપણે છેલ્લે સુધી આ ચોરો વંચકોની જ કથા શહેરાઈજીના મુખથી આપણે સાંભળવાની છે. એટલે આ આપણા આંતરિક ચોરોનું વર્ણન, બાહ્ય ચોરોનું વર્ણન કરે છે શહેરાઈજી. તો કમસે કમ સેવા ન કરતા હોય ક્ષમ્ય છે, પણ હવેલીમાં દર્શનમાં લાઈન ન લગાડે, બસ એટલું કરે તો ઘણું. તો ઠાકોરજી પસંદ થઈ જાય, ખરેખર પસંદ થાય કે કમસે કમ અહીંયા અધર્મમાં ભાગીદાર તો થતો નથી. ઘરે સેવા ભલે ન કરે, અસમર્પિત રહેવું સારું, પણ દર્શનની ઘેલછા કરીને દર્શનાર્થી થવું એ મહાપ્રભુના સિદ્ધાંતથી સદંતર વિરુદ્ધ છે. મર્યાદા માર્ગમાં સારું કહેવાતું હશે, પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ સારું કહેવાતું નથી. એટલે કોઈને કંઈ પ્રશ્ન હોય તો કરી શકે છે આ બાબતમાં. કોઈ એ લેખી તો મૌખિક નહીં, કૃપા રાખજો. મૌખિક નહીં, અને ચિઠ્ઠીમાં જોઈને મને લાગે તો જવાબ દઉં, બાકી એ લઈ લેવું સારું, એમને વાંચી જાઓ, પાઠ કરી જાઓ.
એટલે મૌખિક ન્યાય હિંમત નથી કરાય એવું. અને છૂટ આપી નથી તોય ચાલુ થઈ ગયું હોય તો આ છૂટ આપો તો શું થાય એમ. એટલે થોડોક હું ડરી ગયો કે મારી પુસ્તક કેમ છટી લીધું, મારો શું વાંક. વિઠ્ઠલનાથજી આમ કરીને ઓલા વાંક કરે, મારો શું વાંક કે પુસ્તક મારું ખેંચી લીધું. બીજા આમ કરે ને તે આમ કરે. હું વિઠ્ઠલનાથજીનું નામ નથી લેતો, પણ એ વિઠ્ઠલનાથજી જ્યારે વાંધો છે ક્યાંય વાંધો છે, પણ મારું પુસ્તક શું કામ લઈ લીધું. મારા હાથમાંથી લઈને ભાઈ ગયા. મેં કીધું આ તો આપી દો. બીજું વિનંતી કરી કે આપી તો દો, મને તો આપી દો. એ કે નહીં. અદ્ભુત લીલા દર્શન કરાવ્યા અધિક માસમાં. હું વિચારમાં કે મારું લઈ શું કામ જાય છે મને ખબર ન પડે. પહેલાં તો કે આ મારા હાથમાં શું કામ ખેંચી જાય પુસ્તક. એનું ઓલું પુસ્તક જે નરસિંહલાલજીનું મેં કીધું એ વાંચી દઉં, એમાં મને વાંધો નથી, પણ આ હાથમાંથી લઈ જાઉં. એટલે પણ છતાં પણ હવે શું મનોરથ હોય એનો, પુસ્તક ઝટવાની શું લીલા હોય. પણ આને કોઈક એમ કહે છે કે બાવાનો વિરોધ એવો કર્યો કે કોઈક આવીને એક ભાઈ આવીને બાવાના હાથમાંથી પુસ્તક લઈ લીધું. આ રજૂઆત આમ થાય. એ આપણો સપોર્ટર હોય છતાં બહાર કહેવાળા એમ કે બાવાની પ્રવચનમાંથી એવો અપમાન થયું બાવાનું કે પુસ્તક હાથમાંથી ખેંચી લીધું. એક ભાઈ ઊભા થઈને હાથમાંથી પુસ્તક ખેંચી લીધું. તો હવે બોલવાળાને આવો મોકો મળી જાય કદાચ. પણ હવે આવી લીલા અચાનક થાય તો શું કરવું? કંઈક પ્લાનિંગ ન હોય ને અચાનક થઈ જાય તો દર્શન જ કરવી પડે ને. પહેલાંથી કંઈ ખબર હોય તો આપણે કંઈક રોકવાનો ઉપાય કરીએ, પણ અચાનક લીલા પ્રકટ થાય તો કેવલ દર્શન જ કરવું જોઈએ કે આ કંઈક દર્શન અલગ થાય છે આજે. એટલે આ પ્રકાર છે.